ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પછે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો. ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બહેનને ચમક ઉપડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બહેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુવડાવ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું. 5000ના કરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો, પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.